ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 7મું ચેપ્ટર એસી પ્રવાહનો આજે 9મો અને લાસ્ટ લેક્ચર. આજના લેક્ચર્સમાં આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક એટલે કે ટ્રાન્સફોર્મર્સ વિશે અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ તો ટ્રાન્સફોર્મર એટલે શું અથવા તો ટ્રાન્સફોર્મરની જરૂરિયાત. પ્રશ્ન આ રીતે આવી શકે એક્ઝામમાં 2 માર્ક્સમાં. ઓકે, મહત્ત્વનો ટૉપિક છે, બહુ સહેલો પણ છે અને પૂછાય એવો છે, માટે ખૂબ ધ્યાનપૂર્વક સમજવાની કોશિશ કરજો. ચાલો તો પહેલો પ્રશ્ન આપણે એ જ સમજીએ કે ટ્રાન્સફોર્મર એટલે શું અથવા તો ટ્રાન્સફોર્મરની જરૂરિયાત કેમ પડી. તો મિત્રો સાંભળજો ધ્યાનથી કે પાવર સ્ટેશનમાં ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જા, આપણે એસી જનરેટર ભણી ગયા કયા ચેપ્ટરમાં? 6થા ચેપ્ટરમાં. આપણે જે પણ વીજળી વાપરીએ છીએ, બરાબર છે, વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ, તે ક્યાંક ને ક્યાંક તો ઉત્પન્ન થતી હોય ને. મોટાભાગે પાવર સ્ટેશનમાં આ વિદ્યુત ઉર્જા જે ઉત્પન્ન થાય, ખરેખર તો એ પાવર કહેવાય, તો એને આપણે દૂર રહેણાંક વિસ્તાર સુધી પહોંચાડવાની હોય છે મિત્રો. પાવર સ્ટેશન કંઈ દરેક ગામમાં નથી હોતા. કોઈ મોટો ડેમ હોય અથવા તો ખુલ્લા મેદાનો હોય કે જ્યાં પવનચક્કી રાખવામાં આવેલી હોય છે, અથવા તો કોલસાને સળગાવીને પાવર ઉત્પન્ન કરવામાં આવે છે. તો આવી આખા રાજ્યમાં અમુક જગ્યાઓએ શું હોય છે? પાવર સ્ટેશન હોય છે જ્યાં કઈ ઉર્જા ઉત્પન્ન થાય? વિદ્યુત ઉર્જા. તો એ પાવરને આપણે ક્યાં સુધી પહોંચાડવાનો હોય છે? દૂરના રહેણાંક વિસ્તાર સુધી પહોંચાડવાનો હોય છે. અને આ ઉર્જાને પહોંચાડવા માટે એટલે કે ટ્રાન્સમિશન માટે આપણે શું વાપરીએ? તો તાર વાપરીએ. આ તારની લંબાઈ ખૂબ જ વધારે હોવાથી તેનો અવરોધ પણ ખૂબ મોટો હોવાનો. જો તમે 3જું ચેપ્ટર ધ્યાનથી ભણ્યા હશો તો અવરોધનું સૂત્ર શું હતું? R = ρ L/A. લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના વ્યસ્ત પ્રમાણમાં આવતું હતું. એટલે અહીંયા આપણે ખૂબ દૂરના રહેણાંક વિસ્તારમાં જો પાવર પહોંચાડવો હોય તો આપણે વાપરીએ શું મિત્રો? તો તારથી જ મોકલીએ. તમારા ઘરે પણ વીજળી પહોંચતી હશે તો કોના થ્રુ પહોંચતી હશે? તારથી જ પહોંચતી હશે. તો આ તારની લંબાઈ ખૂબ જ વધારે હોવાથી એનો અવરોધ પણ શું હોવાનો? મોટો હોવાનો. હવે અવરોધ વધારે હશે તો એ તારમાંથી જ્યારે પાવર પસાર થતો હશે એટલે કે વિદ્યુત ઉર્જા, તો આ સૂત્ર મુજબ H = I²R સૂત્ર મુજબ ઉષ્મા ઉર્જાનો વ્યય વધારે થાય. કારણ કે R નું મૂલ્ય કેવું છે મિત્રો? અહીંયા ખૂબ જ વધારે છે. અવરોધ R નું મૂલ્ય ખૂબ મોટું હોવાથી H એટલે કે ઉષ્મા ઉર્જાનો વ્યય પણ કેવો થાય? વધારે થાય. એટલે તમે જે પાવર સ્ટેશનમાંથી મોકલો છો એટલો પાવર ઘર સુધી પહોંચી શકતો નથી અથવા તો દૂરના રહેણાંક વિસ્તાર સુધી પહોંચી શકતો નથી, કારણ કે વચ્ચે ઉષ્મા ઉર્જા રૂપે એનો વ્યય ખાસો થઈ જાય છે. એટલે આમાં તો શું થાય? ઉર્જાનો વ્યય થાય. શું થાય? ઉર્જાનો વ્યય. તો એને ઘટાડવા માટે શું કરવું પડે મિત્રો? તો એક જ ઓપ્શન છે કે ભાઈ ઉષ્મા ઉર્જા ઘટાડવા માટે આપણે તારની લંબાઈ તો ઘટાડી નથી શકતા, એટલે અવરોધ તો એનો ઘટાડી શકતા નથી. તો આપણે શું કરી શકીએ? જે પ્રવાહ છે, આ સૂત્રમાં પ્રવાહ પણ આવે છે, તો આ પ્રવાહનું મૂલ્ય જો ઓછું કરી નાખીએ તો I ઘટી જવાથી ઉષ્મા ઉર્જા ઘટી જશે. બરાબર? R તો આપણા હાથમાં છે જ નહીં, એટલે આપણી પાસે એક જ ઓપ્શન બચે છે કે પ્રવાહનું મૂલ્ય ઘટાડો. એટલે લખેલું છે કે પ્રવાહનું મૂલ્ય ખૂબ જ ઓછું કરવું પડે, કેમ કે આનું મૂલ્ય જેટલું ઓછું કરશો એટલી ઉષ્મા ઉર્જા ઓછી થશે મિત્રો. એટલે તમારે પ્રવાહનું મૂલ્ય ખૂબ જ કેવું કરવું પડે છે? ઓછું કરવું પડે છે. પણ આમ કરતાં શું થાય? પ્રવાહ ઘટાડવાથી તરત જ પાવરનું સૂત્ર શું છે મિત્રો? V × I. તો આમાં તમે જેવો પ્રવાહ ઘટાડ્યો એટલે પાવર પણ ઘટી જાય. બકરું કાઢતા ઊંટ પેઠું એવી કહેવત છે ને, એના જેવું છે આ.
કે આપણે ઉષ્મા ઉર્જા ઘટાડવા માટે થઈને શું કર્યું, પ્રવાહ ઘટાડ્યો. તો પ્રવાહ ઘટાડવાની સાથે સાથે બોનસમાં આપણને પાવર પણ ઘટી ગયો. એટલે આપણે જેટલો પાવર મોકલવા માગતા હતા દૂરના ગામડાઓમાં, એની જગ્યાએ પાવરનું મૂલ્ય શું થાય છે, ઘટી જાય છે. પણ જો તમારે આ પાવરનું મૂલ્ય અચળ રાખવું હોય, એટલે કે જેટલો પાવર પહોંચાડવો છે એટલો જ પાવર ત્યાં સુધી પહોંચે, એના માટે શું કરવું પડે મિત્રો? તો તમે I ઘટાડ્યો ને આમાં સૂત્રમાં, તો V નું મૂલ્ય એટલે કે વોલ્ટેજનું મૂલ્ય શું કરવું પડે? વધારવું પડે. કારણ કે આ ગુણાકારમાં છે મિત્રો. જો તમે એક પેરામીટર ઘટાડો છો તો બીજો પેરામીટર વધારવો પડે, જેથી પાવર કેવો રહે? અચળ રહે. એટલે આપણે પ્રવાહનું મૂલ્ય ઘટાડ્યું છે અહીંયા, તો વોલ્ટેજનું મૂલ્ય શું કરવું પડે? વધારવું પડે. એટલે જ તમને ખ્યાલ હોય તો હંમેશા પાવર સપ્લાય વધારે વોલ્ટેજ, હાઈ વોલ્ટેજથી જ કરવામાં આવે. તમે ઘણી જગ્યાએ ડેન્જરનું ચિહ્ન જોયું પણ હશે અને લખ્યું પણ હશે કે હાઈ વોલ્ટેજ 440 વોલ્ટ લખેલા હોય છે. આપણે સોસાયટીના નાકા પર જે ટ્રાન્સફોર્મર લગાવેલા હોય ત્યાં કેટલા વોલ્ટેજ લખેલા હોય છે? 440. હવે એકચ્યુઅલી જ્યારે પાવર સ્ટેશનમાંથી મોકલતા હોય ત્યારે તો હજારો વોલ્ટમાં મોકલવામાં આવે. શેમાં મોકલવામાં આવે? હજારો વોલ્ટમાં મોકલવામાં આવે. ઓકે, તો આટલા હાઈ વોલ્ટેજે પાવરનું ટ્રાન્સમિશન કેમ કરવું પડે છે? કારણ કે પાવર અચળ તો જ રહે જો આપણે વોલ્ટેજ વધારીએ. કારણ કે અહીંયા પ્રવાહનું મૂલ્ય કેવું રાખીએ છીએ આપણે? ઓછું. એટલે હંમેશા પાવર સ્ટેશનમાંથી જ્યારે પણ પાવરની સપ્લાય કરવામાં આવે તો ખૂબ જ ઊંચા વોલ્ટેજ રાખીને કરવામાં આવે છે. ચાલો, પણ આ જે વોલ્ટેજનું મૂલ્ય ખૂબ વધારેલું છે, એ વોલ્ટેજને સીધા આપણે વાપરી શકતા નથી. આ પાવર રહેણાંક વિસ્તાર સુધી પહોંચે ત્યારે ફરી વોલ્ટેજનું મૂલ્ય શું કરવું પડે છે? ઘટાડવું પડે. કેમ ઘટાડવું પડે? હવે 440 વોલ્ટેજ સીધા તમે પંખા કે ટીવી કે કંઈ ફ્રીજ કે ચાલુ કરો એના પર, તો તમારા જે પણ સાધન છે તે સીધે ફૂંકાઈ જ જાય, બળી જાય. કારણ કે એટલા વધારે વોલ્ટેજથી એમાં પ્રવાહ, તમને ઓહમનો નિયમ તો આવડતો હશે ને, V = IR. તો જેટલા વધારે વોલ્ટેજ એટલો વધારે પ્રવાહ. એટલે તમે 440 વોલ્ટેજનું જ એક્ઝામ્પલ લઈએ આપણે, તો એ 440 વોલ્ટેજ સીધો આપણે પંખા સાથે આપી દઈએ તો પંખાની અંદર જે કોઇલ હશે, ઓકે, એમાંથી ખૂબ જ વધારે પ્રવાહ પસાર થશે આટલા વધારે વોલ્ટેજને કારણે, તો પંખાની કોઇલ બળી જશે. એવી જ રીતે ઘરની દરેક ઇલેક્ટ્રોનિક્સ આઇટમ જે છે તે આટલા વધારે વોલ્ટેજથી શું થાય? બળી જશે. એટલે તમારે ફરી પાછું શું કરવું પડે છે? તો જ્યારે તમારે વાપરવાનો હોય ત્યારે વોલ્ટેજનું મૂલ્ય ઘટાડવું પડે. એટલે પાવર સ્ટેશનમાંથી જ્યારે મોકલવાનો છે ત્યારે એનું વોલ્ટેજનું મૂલ્ય વધારવું પડે છે, પણ જ્યારે આપણે ખરેખર વાપરવાનો છે ત્યારે એનું મૂલ્ય ઘટાડવું પડે છે. આમ વોલ્ટેજનું મૂલ્ય જરૂરિયાત મુજબ વધારવા કે ઘટાડવા માટે જે રચના વપરાય છે ને તેને જ મિત્રો શું કહેવાય છે? ટ્રાન્સફોર્મર કહેવાય છે. એટલે ટ્રાન્સફોર્મરનું કાર્ય શું? તો વોલ્ટેજ જરૂરિયાત મુજબ વધારવો અથવા તો જરૂરિયાત મુજબ ઘટાડવો. ઓકે, એટલે તમે આ આખી સ્લાઇડ, 2 સ્લાઇડ મેં તમારા માટે બનાવી છે, એમાં આખો જવાબ આપી દીધો છે. તમારે માત્ર કોપી પેસ્ટ જ કરવાનો છે. આશા રાખું કે તમને સમજાઈ ગયો હશે આ સવાલ. હવે આપણે ટ્રાન્સફોર્મરની રચના, એનો સિદ્ધાંત અને જરાક સૂત્રો મેળવી લઈએ. તો ટ્રાન્સફોર્મર મિત્રો સિમ્પલ આપણા વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કામ કરે છે. કોના સિદ્ધાંત પર? વિદ્યુત ચુંબકીય પ્રેરણ, 6થું ચેપ્ટર. ટ્રાન્સફોર્મરમાં 2 કોઇલ લેવાની હોય છે. શું લેવાનું હોય છે? 2 કોઇલ. આ તમને દેખાતી હશે. આ બાજુ N1 આટા ધરાવતી અને આ બાજુ N2 આટા ધરાવતી. બંને કોઇલને એકબીજાથી અલગ રાખવાની છે, સંપર્ક કરાવવાનો નથી. આમાંથી કોઈ પણ એક કોઇલને તમારે કોની સાથે જોઈન્ટ કરવાની છે? તો ઇનપુટ વોલ્ટેજ સાથે. કોની સાથે જોઈન્ટ કરવાની છે? ઇનપુટ વોલ્ટેજ સાથે જોઈન્ટ કરવાની છે. અને બીજી જે કોઇલ બચી ત્યાંથી તમને આઉટપુટ વોલ્ટેજ મળશે. હવે આમાં તમે આ આકૃતિ પ્રમાણે સમજો કે આપણે આ પહેલી કોઇલ જે છે એને આપણે ઇનપુટ સાથે જોડેલી છે
તો જેવો હું ઇનપુટ વોલ્ટેજ આપીશ એટલે આમાંથી પ્રવાહ પસાર થશે અને પ્રવાહ પસાર થવાથી આ કોઇલમાં શું ઉત્પન્ન થાય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને આ ચુંબકીય ક્ષેત્રની ઘણી બધી ક્ષેત્ર રેખાઓ બીજી કોઇલ સાથે પણ સંકળાય. આવું બધું આપણે અન્યોન્ય પ્રેરણમાં શીખી ગયા છે મિત્રો. તો આમાંથી મોટા ભાગની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આની સાથે સંકળાય એના માટે આપણે આ શું લેવાનું છે લોખંડ, નરમ લોખંડની રિંગ લેવાની છે. એનો આકાર અહીંયા ચોરસ છે. ચાલો, માટે બીજી કોઇલ સાથે શું સંકળાશે? ફ્લક્સ સંકળાશે. હવે પહેલી કોઇલમાં જો પ્રવાહ બદલાય તો બીજી કોઇલમાં ફ્લક્સ બદલાશે અને બીજી કોઇલમાં ફ્લક્સ બદલાય તો શું ઉત્પન્ન થશે? EMF ઉત્પન્ન થશે. ઓકે, એટલે તમે પ્રાથમિક ગૂંચળામાં EMF નું સૂત્ર પણ લખી શકો અને ગૌણ ગૂંચળામાં. હવે પ્રાથમિક ગૂંચળું કોને કહેવાય મિત્રો? એ મારે તમને કહેવાનું રહી ગયું. તો જેને આપણે ઇનપુટ સાથે જોડેલું હોય, કોની સાથે જોડેલું હોય? ઇનપુટ સાથે, એને હંમેશા પ્રાથમિક ગૂંચળું કહેવાશે. અને જ્યાંથી આપણે આઉટપુટ લેવાનું છે એને આપણે કયું ગૂંચળું કહેશું? ગૌણ ગૂંચળું કહેશું. એટલે ટ્રાન્સફોર્મરમાં કેટલા ગૂંચળાઓ હશે? 2 ગૂંચળાઓ હશે. એમાંથી જેને તમે ઇનપુટ સાથે જોડો તે પ્રાથમિક અને આઉટપુટ સાથે જોડો તે ગૌણ. અંગ્રેજીમાં પ્રાથમિકને પ્રાઇમરી કહેવાય અને ગૌણને સેકન્ડરી કહેવાય. એટલે આ પ્રાઇમરી કોઇલ, આ સેકન્ડરી કોઇલ. હવે આપણે ફેરાડેના નિયમ મુજબ ફ્લક્સના ફેરફારની મદદથી શું શોધીએ? EMF શોધીએ. તો પ્રાથમિક ગૂંચળાના વોલ્ટેજ ફેરાડેના નિયમ પરથી શું થશે? -N dϕ/dt. જ્યાં N એટલે કોના આટા આવશે? તો પ્રાથમિકના. એટલે સૂત્ર છે Vp -Np dϕ/dt. આ જ રીતે તમે સેકન્ડરીના વોલ્ટેજ શોધો તો Vs -Ns dϕ/dt. કારણ કે બંનેમાં આંટાઓની સંખ્યા આપણે કેવી લેવાની છે? અલગ અલગ. તો P ફોર પ્રાઇમરીના આંટા, S ફોર સેકન્ડરીના આંટા. સમજાય છે મિત્રો આ સૂત્ર? હવે એક કામ કરીએ, આનો ગુણોત્તર લઈ લઈએ. 1 અને 2 નો ગુણોત્તર લઈ લઈએ. તો ગુણોત્તર લેશો એટલે તમને આવું સૂત્ર મળશે. તમે જાતે સમજી શકો. Vs ના છેદમાં Vp લેશો એટલે dϕ/dt કેન્સલ થઈ જશે, માઈનસ પણ કેન્સલ થઈ જશે એટલે આવશે Ns ના છેદમાં Np. આ ગુણોત્તરને R કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? R, જે ઓળખાય છે ટ્રાન્સફોર્મેશન રેશિયો અથવા તો ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર તરીકે. શેના તરીકે ઓળખાય છે? ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર તરીકે. ગુજરાત બોર્ડમાં ડિટેલમાં આખી થિયરી આ જ રીતે અને આ જ શબ્દોમાં આપેલી છે મિત્રો. તમને ક્યાંય એવું લાગતું હોય કે અમુક વસ્તુ સ્લાઇડમાં નથી દેખાતી તો તમે એકવાર ગુજરાત બોર્ડને રિફર કરી શકો. તમને એના માટે થઈને જ ગુજરાત બોર્ડની બુકો વસાવડાવેલી છે આપણે. ચાલો, તો આ ટ્રાન્સફોર્મેશન રેશિયો કીધો છે આપણે. કોના ગુણોત્તરને? સેકન્ડરીના આંટા છેદમાં પ્રાઇમરીના આંટા. મિત્રો આ ગુણોત્તર જો ગ્રેટર ધેન 1 હોય, ગ્રેટર ધેન 1 નો મીનિંગ શું થાય છે? કે 1 કરતાં મોટો. 1 કરતાં મોટો હશે ને એટલે આમાંથી કયા વોલ્ટેજ વધારે આવવાના? સેકન્ડરીના વોલ્ટેજ વધારે આવવાના. કારણ કે અંશ એ છેદ કરતાં મોટો હોય તો જ આ ગુણોત્તર 1 કરતાં મોટો મળે ને. એટલે સેકન્ડરીના વોલ્ટેજ કેવા આવવાના? વધારે આવવાના. પ્રાઇમરીના વોલ્ટેજ કેવા આવવાના? ઓછા. એનો મીનિંગ શું થાય? કે તમે ઇનપુટ ઓછું આપ્યું છે તે છતાં પણ આઉટપુટ વધારે મળે છે. એટલે કે ઇનપુટ વોલ્ટેજનું મૂલ્ય ઓછું અને આઉટપુટ વોલ્ટેજનું મૂલ્ય વધારે. એટલે આમાં વોલ્ટેજનું મૂલ્ય વધ્યું. આપણે ટ્રાન્સફોર્મરની જરૂરિયાતમાં જોઈ ગયા કે વોલ્ટેજનું મૂલ્ય વધારવા કે ઘટાડવા માટે કોનો ઉપયોગ થાય છે? ટ્રાન્સફોર્મરનો. તો અહીંયા તમે જો આ ગુણોત્તર કેવો હોય? 1 કરતાં મોટો હોય તો તમારા વોલ્ટેજનું મૂલ્ય શું થાય છે? વધે છે. આવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. કેવું ટ્રાન્સફોર્મર કહેવાય? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાશે. અને આના પરથી તમે સમજો તો સમજાઈ જશે કે ભાઈ ગૂંચળામાં આંટાની સંખ્યાની વાત કરીએ તો હંમેશા સેકન્ડરીના આંટા એ પ્રાઇમરીના આંટા કરતાં વધારે હશે તો એ ટ્રાન્સફોર્મર કયા પ્રકારનું હશે? સ્ટેપ અપ પ્રકારનું હશે. કયા પ્રકારનું? સ્ટેપ અપ. એટલે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં મિત્રો ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કેવો આવે છે? 1 કરતાં મોટો આવે છે. આઉટપુટ વોલ્ટેજ ઇનપુટ વોલ્ટેજ કરતાં વધારે આવે છે. અને બીજી કોઇલ એટલે કે ગૌણ કોઇલમાં ગૂંચળામાં આંટાની સંખ્યા એ પ્રાથમિક કોઇલના આંટાની સંખ્યા કરતાં કેવી આવશે? વધારે આવશે.
આમાંથી કોઈ પણ એમસીક્યુ કે શોર્ટ ક્વેશ્ચન નીકળી શકે મિત્રો, કોઈ પણ, કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં શું હોય તો આઉટપુટ વોલ્ટેજ ઇનપુટ કરતાં વધારે હોય, અથવા તો ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર મોટો હોય એક કરતાં, અથવા તો ગૌણ ગૂંચળામાં આંટાઓ કેવા હોય, વધારે હોય કમ્પેર ટુ પ્રાથમિક. ઓકે. અને જો ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર એક કરતાં નાનો હશે તો આ એક કરતાં નાનો એટલે કોના વોલ્ટેજ વધારે આવવાના, તો ઇનપુટ વોલ્ટેજ વધારે આવવાના અને આઉટપુટ ઓછા આવવાના, તો જ આ ગુણોત્તર નાનો બને ને. એટલે જો તમે ઇનપુટ વધારે એપ્લાય કરેલા હોય પણ આઉટપુટ ઓછું મળે એટલે વોલ્ટેજ ઘટ્યા, બરાબર છે, તો એવા ટ્રાન્સફોર્મરને કહેવાય સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. સ્ટેપ અપ કરતાં બધું ઊંધું, ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર એક કરતાં નાનો, આંટાની સંખ્યા કોની વધારે, તો પ્રાથમિકની વધારે અને સેકન્ડરીની ઓછી, આઉટપુટ વોલ્ટેજનું મૂલ્ય ઓછું અને ઇનપુટ વોલ્ટેજનું મૂલ્ય કેવું, વધારે. તો આ પ્રકારના ટ્રાન્સફોર્મરને શું કહેવાય, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય મિત્રો. હવે ટ્રાન્સફોર્મર બનાવવાવાળો વ્યક્તિ જે છે તો એક જ ટ્રાન્સફોર્મર બનાવવાનો છે. એ શું કરશે કે ભાઈ એક કોઇલ એવી લેશે કે જેમાં આંટાઓ ઓછા રાખશે અને બીજી કોઇલ એવી રહેશે કે જેમાં આંટાઓ કેવા રાખશે, વધારે રાખશે. હવે તમારે આનો ઉપયોગ કઈ રીતે કરવો છે, સ્ટેપ અપ તરીકે કરવો છે કે સ્ટેપ ડાઉન તરીકે કરવો છે તે વિચારવાનો. સાંભળજો મિત્રો, તમારે આનો ઉપયોગ કઈ રીતે કરવો છે તે વિચારવાનો. ધારો કે મારે આનો ઉપયોગ વોલ્ટેજ વધારવા માટે કરવો છે. શેના માટે કરવો છે, વોલ્ટેજ વધારવા માટે. તો હું શું કરીશ ખબર, મારે વોલ્ટેજ વધારવાના છે એટલે આ જે ઓછા આંટાવાળી કોઇલ છે ને એની સાથે ઇનપુટ જોડી દઈશ અને વધારે આંટાવાળી જે ગૂંચળું છે એની સાથે શું જોડી દઈશ, આઉટપુટ જોડી દઈશ. એટલે ત્યાંથી હું આઉટપુટ લઈશ તો મને ઇનપુટ વોલ્ટેજ કરતાં આઉટપુટ વોલ્ટેજ વધારે મળવાના, કારણ કે જ્યાંથી આઉટપુટ લેવું છું ત્યાં આંટાઓ કેવા છે, વધારે છે, એટલે એના વોલ્ટેજ કેવા મળવાના, વધારે મળવાના. ઓકે. પણ મારે એની જગ્યાએ વોલ્ટેજ ઘટાડવા હતા તો હું આ જે વધારે આંટાવાળી કોઇલ છે એની સાથે ઇનપુટ જોડી દઈશ. એટલે આ બાજુ ઇનપુટ જોડી દો અને આ બાજુથી આઉટપુટ લેશો તો તમને વોલ્ટેજ કેવા મળશે, ઓછા મળશે. એટલે એક જ ટ્રાન્સફોર્મરનો તમે સ્ટેપ અપ તરીકે પણ ઉપયોગ લઈ શકો અને સ્ટેપ ડાઉન તરીકે પણ ઉપયોગ લઈ શકો. એવું નથી કે આપણે બંને માટે અલગ અલગ ટ્રાન્સફોર્મર બનાવવાના હોય છે. ટ્રાન્સફોર્મરમાં એક કોઇલના આંટાઓ ઓછા રાખવાના છે અને બીજી કોઇલના આંટાઓ વધારે રાખવાના છે, બરાબર. પછી જેવી જરૂરિયાત એ રીતે તમારે વાપરવાનું. હવે જો કોઈ ટ્રાન્સફોર્મર આદર્શ હોય, આદર્શ ટ્રાન્સફોર્મર કેને કહેવાય કે જેમાં પાવર વ્યય ન થાય, બિલકુલ જ પાવર વ્યય ના થાય. તો પાવર જ નથી વ્યય થતો તો ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર સરખા હોય એટલે પાવરનું સૂત્ર લખેલું છે VI, પણ આ બાજુ ઇનપુટ પાવર, આ બાજુ આઉટપુટ. ઇનપુટ એટલે પ્રાઇમરીનો, આઉટપુટ એટલે સેકન્ડરીનો. તો આના પરથી તમે ગુણોત્તર લેશો તો VS/VP લાવો એટલે આ VP ને જમણી બાજુ લઈ જાઓ તો આ IS ડાબી બાજુ આવે તો IP/IS આવવાનું. શું આવવાનું, IP/IS આવવાનું. એટલે તમારું સૂત્ર કંઈક આવું બનશે. આખું જે ઉપરનું સૂત્ર જે છે એમાં આ IP અને IS વાળી ટર્મ પણ લખી શકાય. ઓકે. તો ટ્રાન્સફોર્મરની થિયરીમાં આ એક સૂત્ર મિત્રો યાદ રાખી લેવાનું, આ એક જ, કે સેકન્ડરીના વોલ્ટેજના છેદમાં પ્રાઇમરીના વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇમરીના પ્રવાહ છેદમાં સેકન્ડરીનો પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ સેકન્ડરીના આંટા પ્રાઇમરીના આંટા ઇઝ ઇક્વલ ટુ R. કારણ કે રકમમાં આપણને જ્યારે દાખલા પૂછશે ત્યારે આમાંથી કોઈ પણ 3 રાશિ આપશે મિત્રો. કેટલી રાશિ આપશે, 3. ધારો કે આ 1, 2 અને 3 આપી તો ચોથી આ પૂછે. ધારો કે આ 1, 2 અને 3 આપી તો ચોથી આ પૂછે, બરાબર. એટલે આમાંથી કોઈ પણ રીતે 2 કે 3 રાશિ આપશે અને બાકીની રાશિ પૂછશે. જેમ કે R આપી દે અને NP આપી દે તો NS પૂછે. સમજો છો મિત્રો. એટલે આ કોમ્બિનેશનને એક યાદ રાખી લો તો તમને ટ્રાન્સફોર્મરના દરેકે દરેક દાખલા સોલ્વ કરતા આવડે. એટલે આ ચેપ્ટરનું આ છેલ્લું સૂત્ર તમારે યાદ રાખવું પડશે અને ઈઝી છે, યાદ રહી જાય એવું છે. આ તમે ક્યાંક ને ક્યાંક ટ્રાન્સફોર્મર જોયા હશે. આ તમે લગભગ સોસાયટીના નાકે અથવા તો કોઈ ગામડાની બહાર મોટા પાવર સ્ટેશનમાં આવું ટ્રાન્સફોર્મર જોયું હશે મિત્રો. તમે ટીવી કે CD પ્લેયર કે રેડિયો કોઈ ખોલ્યું હોય, ઓપન કરીને ક્યારેય જોયું હોય તો જ્યાં ઇનપુટ વાયર જતો હોય ને ત્યાં આ પ્રકારના ટ્રાન્સફોર્મર પણ તમે જોયા હશે. એકચ્યુઅલી ટ્રાન્સફોર્મરની બનાવટ બે રીતે થાય છે. NCERTની બુકમાં આપેલી છે, એક આકૃતિ લઈ લીધેલી છે. આ ગુજરાત બોર્ડમાં પણ ફર્સ્ટ ક્લાસ આકૃતિ આપેલી છે, તમે જોઈ શકો એમાં કે ભાઈ આ રીતે લંબચોરસ
લોખંડનો ટુકડો લઈ લઈએ, એક બાજુ પ્રાઇમરી કોઇલ VTA અને બીજી બાજુ સેકન્ડરી કોઇલ. પણ આમાં શું થશે મિત્રો કે આની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ 100% આની સાથે સંકળાવાની નથી. એટલે આ એક પ્રોબ્લેમને દૂર કરવા માટે તમે શું કરો, આ પ્રકારનો આકાર વિચારો, આ પ્રકારનો, અંગ્રેજીમાં આંટડો અથવા તો ઇન્ફિનિટી. તો એમાં તમે બંને કોઇલને એક જ જગ્યા પર વીંટાળેલી છે પણ અડે નહીં, બંને એકબીજાને ટચ ના થાય તે રીતે વીંટાળવાની છે. ઓકે. પણ મિત્રો એક વસ્તુ એ પણ કહી દઉં કે અહીંયા જો તમે આ જે નરમ લોખંડ લેવાનો છે એ આખો સળિયો લેશો નરમ લોખંડનો, તો એમાં એડી પ્રવાહ વધી જાય. શું વધી જાય? એડી પ્રવાહનું મૂલ્ય વધી જાય. એટલે શું લેવામાં આવે, તો તમારી સ્ટીલની ફૂટપટ્ટી હોય ને એ પ્રકારની પાતળી પટ્ટીઓ લેવામાં આવે. શું લેવામાં આવે? પાતળી પટ્ટીઓ. જો હું સમજાવું છું, જરાક ધ્યાન આપજો. એક પટ્ટી લેવાની ઈ આકારની. કેવા આકારની? ઈ. અંગ્રેજીમાં ઈ લખીએ ને આપણે, કેપિટલ ઈ, એવા આકારની પટ્ટી લેવાની. ચાલો આ રીતે મૂકી દીધી. હવે એની ઉપર અંગ્રેજી મૂળાક્ષર આઈ, કેપિટલ આઈ, સો કેપિટલ આઈ આકારની પટ્ટી મૂકવાની. એની ઉપર ફરી પાછી ઈ આકારની પણ ઊંધી મૂકવાની. આ રીતે પહેલી આ રીતે મૂકેલી હતી, ઈ આકાર આ રીતે મૂકેલો હતો. પછી એની ઉપર કયો આકાર મૂકવાનો? આઈ આકાર મૂકવાનો. અને પછી જે ઈ આકાર છે તે આ રીતે મૂકવાનો. સમજો છો? આ રીતે એકની ઉપર એક પટ્ટીઓ ગોઠવતા જવાની અને જાડો આપણો જે લોખંડનો સળિયો હોય એટલો આકાર બનાવવાનો અને એની ઉપર આ ગૂંચળાઓ વીંટવાના. એનું કારણ માત્ર એ છે કે જો આપણે છઠ્ઠું ચેપ્ટર ધ્યાનથી એડી પ્રવાહ વાળું સમય જો હશે તો તમને ખબર હશે કે આખી જો આપણી પાસે વધારે માર્ગ હશે, એટલે કે એરિયા કેવો હશે, વધારે હશે, તો ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટે વધારે એરિયા મળવાને કારણે એડી પ્રવાહનું મૂલ્ય કેવું આવશે? વધારે આવશે. એની જગ્યાએ આપણે શું કરતા હતા? નાની નાની ખાંચ પાડતા હતા ને. તો એવી રીતે આખો લોખંડનો સળિયો લેવો, એના કરતાં પટ્ટીઓ લેવો. એક પટ્ટીની ઉપર બીજી પટ્ટી, બીજીની ઉપર ત્રીજી, અને આ બે પટ્ટીઓની વચ્ચે અવાહક પડ રાખી દેવું, પ્લાસ્ટિકનું, એકદમ પાતળું પ્લાસ્ટિકનું પડ રાખી દેવું, જેથી કરીને તમે એડી પ્રવાહની અસરોને શું કરી શકો? અહીંયા ઘટાડી શકો છો. ઓકે. એટલે ટ્રાન્સફોર્મર તમે જોયા હશે ને તો એ પ્રકારની પટ્ટીઓ નીકળશે. તમે કોઈ દિવસ જો કોઈ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખોલી હોય તો ટ્રાન્સફોર્મર જોયા હશે. મિત્રો, ટ્રાન્સફોર્મર બધે જ હોય છે, કારણ કે બધે જ આપણે વોલ્ટેજનું મૂલ્ય વધારવું પડે છે ક્યાં તો ઘટાડવું પડે છે. પહેલી વાર તો પાવર સ્ટેશનમાં મૂલ્ય વધાર્યું છે, એ હાઈ વોલ્ટેજ ગામડા સુધી આવે. તો ગામડામાં એક અલગથી ઓફિસ હોય કે આખા ગામડામાં જ્યાંથી પાવર જતો હોય ત્યાં એક મોટું ટ્રાન્સફોર્મર મૂકી દેવામાં આવે અને એ ટ્રાન્સફોર્મર શું કરશે કે પેલા જે હાઈ વોલ્ટેજ આવેલા છે તેનું મૂલ્ય ઘટાડશે. હવે એ તમારી સોસાયટી સુધી આવે. સોસાયટીમાં 2-4 સોસાયટી ભેગી થઈને વળી પાછું એક ટ્રાન્સફોર્મર હશે જે શું કરશે કે આખા ગામમાંથી જે પાવર આવે છે એ હજુ વધારે વોલ્ટેજનું હોય છે, એનું મૂલ્ય ફરી પાછું ઘટાડશે અને સોસાયટીઓમાં આપશે. પછી સોસાયટીઓમાંથી જ્યારે આપણી મેઇન ઇલેક્ટ્રિક મીટર અથવા તો બોર્ડ સુધી આવે છે ત્યાં ફરી પાછું એક ટ્રાન્સફોર્મર હોય છે જે આપણે સીધી રીતે જોઈ શકતા નથી અને બહાર નથી મૂકેલું હોતું, એ ઇલેક્ટ્રિક બોર્ડમાં જ હોય છે. એનું કામ પણ શું છે? વોલ્ટેજનું મૂલ્ય ઘટાડવું. અને ત્યારબાદ એ 220 વોલ્ટેજ જે આપણે બધે પંખાઓ, ટીવી ચલાવીએ કે ફ્રીજ ચલાવીએ કે ગમે તે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ચલાવીએ તો એની સર્કિટ તમે અંદરથી ખોલશો ને તો એમાં પણ એક નાનું ટ્રાન્સફોર્મર નીકળશે જે સૌપ્રથમ શું કરશે એ 220 વોલ્ટેજને પણ ઘટાડીને ઓલમોસ્ટ 110 વોલ્ટેજે કામ કરતા હોય છે. ઓકે. એટલે દરેક ઇલેક્ટ્રોનિક્સ આઇટમમાં જ્યાં પાવર આવતો હોય ત્યાં સૌપ્રથમ શું હોય છે? ટ્રાન્સફોર્મર હોય છે, જેનું કામ શું છે? વોલ્ટેજનું મૂલ્ય ઘટાડવું કે વધારવું. ઓકે. સો આશા રાખું કે તમને ટ્રાન્સફોર્મરની થિયરી ક્લિયરલી સમજાઈ ગઈ હશે. તો પહેલા આ એક પ્રશ્ન અલગથી પૂછાઈ શકે, ટ્રાન્સફોર્મરની જરૂરિયાત અથવા તો ટ્રાન્સફોર્મર એટલે શું. બીજું, ટ્રાન્સફોર્મરની સિદ્ધાંત એટલે વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કામ કરે, એની રચના અને પછી એના સૂત્રો. ગુજરાત બોર્ડમાં આકૃતિઓ સહિત
વ્યવસ્થિત એક્સપ્લેનેશન આપેલું છે. જો તમને લેક્ચર્સ થ્રુ બહુ ખ્યાલ ના આવતો હોય તો ગુજરાત બોર્ડમાંથી એકવાર રીડ કરી લેવું. પણ જો તમે એક્ઝામમાં પૂછાય તો આ રીતે લખશો. આમાં ખાલી એક વર્ણન જ બાકી રાખેલું છે, મેં આકૃતિનું વર્ણન નથી કર્યું. બરાબર છે, તો આકૃતિનું વર્ણન તમારે જાતે કરવું પડશે. એના સિવાયની બધી જ વસ્તુઓ અહીંયા આપણે પીપીટીમાં આવરી લેવામાં આવેલી છે, તો તમે એમાંથી લખી શકો છો. માત્ર વર્ણન એક બાકી રાખ્યું છે, અને એ વર્ણન તો હવે તમને જાતે કરતા આવડે. હવે ટ્રાન્સફોર્મરમાં ઉર્જાનો વ્યય ક્યાં ક્યાં થઈ શકે, તો 4 જગ્યાએ થઈ શકે. એક તો ફ્લક્સનું લીકેજ થાય. ફ્લક્સનું લીકેજ એને સમજો મિત્રો કે આમાં પ્રથમ ગૂંચળા અને ગૌણ ગૂંચળા બંનેની સાથે સંકળાયેલ ફ્લક્સ કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. આ d∅dt સરખું હોવું જોઈએ. પણ આવું પોસિબલ જ નથી. 100% આની ક્ષેત્ર રેખાઓ આમાંથી પસાર થાય એવું પોસિબલ જ નથી. એટલે થોડો ઘણો ઉર્જાનો વ્યય ફ્લક્સના ફેરફારને લીધે થવાનો. પછી બીજો ઉર્જાનો વ્યય ક્યાં થશે? તો આપણે કોઇલ એટલે ગૂંચળું લીધેલું છે ને, તો ગૂંચળામાં જ્યારે વોલ્ટેજ એપ્લાય કરો ત્યારે પ્રવાહ રચાય ને પ્રવાહ રચાવાથી તો ચુંબકીય ક્ષેત્ર મળે છે ને, તો ગૂંચળાનો પોતાનો કંઈક અવરોધ તો હશે ને. એટલે આપણે જે ગૂંચળું વીંટાળેલું છે એના અવરોધમાં થોડીક ઉષ્મા ઉર્જા રૂપે વ્યય થાય, એટલે ત્યાં બીજો વ્યય થવાનો. પછી એક વ્યય થાય છે એડી કરંટમાં, અને ત્રીજો એક વ્યય થાય છે હિસ્ટેરિસિસ. આ હિસ્ટેરિસિસ 5મા ચેપ્ટરમાં આવતું હતું મિત્રો, ફેરોમેગ્નેટિક પદાર્થમાં. તો અહીંયા આપણે નરમ લોખંડનો આ રિંગ લીધેલી છે, બરાબર છે, ફેરોમેગ્નેટિક પદાર્થ છે. તો એમાં હિસ્ટેરિસિસને કારણે શું થશે? ઉષ્મા ઉર્જા રૂપે વ્યય થશે. એટલે આ 4 રીતે ઉર્જાનો વ્યય થતો હોય છે ટ્રાન્સફોર્મરમાં. ચાલો એક એક્ઝામ્પલ જોઈ લઈએ, એટલે તમને થિયરીનો એક્ઝેક્ટલી આઈડિયા આવી જાય કે પાવર લાઈન છે એના દ્વારા કેટલા વોલ્ટેજ? 2300 વોલ્ટેજ જેટલો ઇનપુટ વોલ્ટેજ. મિત્રો આ ઇનપુટ વોલ્ટેજ આપેલો છે. ઇનપુટ વોલ્ટેજ એટલે શું આપેલું છે? પ્રાઇમરી વોલ્ટેજ આપેલો છે. ખબર ને, ઇનપુટ સાથે જોડેલીને આપણે પ્રાઇમરી કીધેલી છે. એટલે પ્રાઇમરી વોલ્ટેજ VP આપેલા છે. રકમ પરથી આપણને પહેલા તો ખબર હોવી જોઈએ કે શું આપ્યું છે. ત્યારબાદ શું લખેલું છે કે વ્યવહારિક જરૂરિયાત માટે વપરાતા વોલ્ટેજનું મૂલ્ય કેટલું કરવાનું છે? આપણે 230. એટલે સેકન્ડરીના વોલ્ટેજ આપણને માત્ર જોઈએ છે 230. આ વોલ્ટેજનું મૂલ્ય ઘટાડવા માટે વપરાતા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળામાં જો 4000 આંટા હોય, એટલે કયા આંટા આપ્યા છે? તો પ્રાથમિક ગૂંચળાના આંટા આપ્યા છે, એટલે પ્રાઇમરી NP આપ્યો છે. તો તમારે શું શોધવાનું છે? ગૌણ ગૂંચળામાં કેટલા આંટાઓ હશે, એટલે NS શોધવાનો છે. એટલે સૂત્રમાંથી કોઈનું કોમ્બિનેશન લેવાનું? આ વોલ્ટેજ વાળું અને આ આંટા વાળું, એટલે VS/VP NS/NP. કોને સૂત્રનો કરતા બનાવવાનો છે? ગૌણ ગૂંચળામાં આંટા શોધવાના હોવાથી આપણે NS શોધવાનો છે. શું શોધવાનું છે? NS. VS, VP અને NP તમને રકમમાં દેખાય છે. આ VP છે, આ VS છે અને આ NS છે, સોરી NP છે. ઓકે, તો બહુ સહેલા એક્ઝામ્પલ, આ જ પ્રકારના એક્ઝામ્પલ હશે ટ્રાન્સફોર્મરની થિયરીને રિલેટેડ, જે તમે આરામથી સોલ્વ કરી શકો છો. તો અહીંયા આપણું આ લેક્ચર 7મું ચેપ્ટર આપણું ફિનિશ થઈ ગયું, AC પ્રવાહ. હવે આપણે ભાગ 1માં એક જ ચેપ્ટર બાકી રહ્યું છે, વિદ્યુત ચુંબકીય તરંગો. 8 નંબરનું ચેપ્ટર, જે 4 લેક્ચરમાં ફિનિશ થઈ જશે. 4 થી 5, વધારેમાં વધારે 5 લેક્ચર. એટલે નેક્સ્ટ વીકમાં એ લેક્ચર પણ આપણે ફિનિશ કરી દઈશું. એટલે એવું સમજો મિત્રો કે આપણે આરામથી જે ડેઈલી દર વર્ષે લોકો ચાલતા હોય છે એ જ સ્પીડથી ચાલીએ છીએ. હા, આપણે જો લોકડાઉન ન હતે તો આગળ હતે, ખરેખર આગળ હતે, પણ લોકડાઉન થવાથી આપણને કંઈ ગેરલાભ નથી ગયો, આપણે સાથે થઈ ગયા છે બસ. અને એક્ઝામ તમારી પાછળ ગઈ છે, એટલે ખાસો ટાઈમ છે તમારી પાસે. આખો ભાગ 1માં તમારી પાસે કેટલા ચેપ્ટરના વિડીયો અવેલેબલ હશે મિત્રો? તો 3જા ચેપ્ટરથી લઈને 8મા ચેપ્ટરના, એટલે લગભગ 6 ચેપ્ટરના. તો એ વિડીયોને વારંવાર જોવાના જ્યાં સુધી આપણે સ્કૂલે ના મળીએ ત્યાં સુધી, અને એને કમ્પ્લીટ કરી નાખવાના છે મિત્રો. પહેલું અને બીજું ચેપ્ટર તો આપણે એટલું ડિટેલમાં જોઈ ગયેલા હતા સ્ટાર્ટિંગમાં કે જે તમે નોટ્સ વાંચશો એટલે તમને તાજું થઈ જશે. ઓકે, તો ભાગ 1 પર હમણાં ફોકસ રાખો. ભાગ 2 તો બહુ સહેલો છે. આપણે રૂબરૂ મળશું એટલે 2 મહિનામાં ભાગ 2 ફિનિશ. 2 મહિના વધારે કીધા છે. તમે જો સાથ આપશો તો મે બી 1.5 મહિનામાં પણ પૂરું થઈ જાય એવું છે. એટલે ચિંતા જેવું બિલકુલ જ નથી. સિલેબસ આપણો કમ્પ્લીટ જ ચાલે છે. તમે
એ પ્રમાણેનું મહેનત કરતા રહેજો. કારણ કે આ વર્ષે સિલેબસમાં એટલો બધો ઘટાડો કર્યો છે આ લોકોએ. વધારાના સ્વાધ્યાય કાઢી નાખવાથી દાખલાઓ બહુ સહેલા થઈ ગયા છે તમારા માટે. એટલે આ વખતે સ્કોર કરવો બહુ સહેલો રહેશે. એટલે મોકો જાય નહીં તમારા હાથમાંથી. એ પ્રમાણે સરખી તૈયારી કરજો.